અગોચરની દુનિયાના ખોજી સંતો ભક્તોને હૃદયથી પ્રણામ. મિત્રો, આગળના એપિસોડમાં જે પણ વિધિઓ કહી એવી તો ઘણી બધી વિધિઓ છે, એનો કોઈ પાર આવે એમ નથી. ગોરખનાથે પણ એટલી બધી વિધિઓ આપેલી કે એમના નામ ઉપરથી ગોરખ ધંધા નામ પડી ગયેલું. કોઈ પણ ઉટપટાંગ કામ કરતું હોય તો આપણે કહીએ છીએ ને કે શું ભાઈ ગોરખ ધંધા માંડ્યા છે. એટલે એવી નાની નાની સરળ વિધિઓનો કોઈ પાર નથી. એ સિવાય પણ ઘણા મુક્ત મનના મહાપુરુષોના ફોન આવે, એ પણ ઘણી બધી ધ્યાનની બીજી સરળ વિધિઓ બતાવતા હોય છે અને વિડીયોમાં લોકોને જાણ કરવા માટે પણ કહેતા હોય છે. પણ હું એમને પણ કહું છું કે હું પહેલાં એ કરી જોઉં અને મને ઉચિત લાગે યા તો એમાં કરવાથી શું શું પ્રોબ્લેમ આવી શકે એ બધું હું જાણી લઉં, પછી વિડીયોમાં એની વાત કરીશું. કારણ કે જે વસ્તુ મારા ખુદના અનુભવમાં ના હોય એ કહેવી મને વ્યાજબી નથી લાગતું. અને શરીર રૂપી મંદિરને ખોદીને એમાંથી ખજાનો શોધવાની વાત તમને કોઈ કરતું નથી. એટલે કહું છું મિત્રો કે તમારે જે કરવાનું હતું, જે મંદિરને જાણવાનું હતું, એ તો તમે કર્યું જ નથી. બસ બહારના પથ્થરોના મંદિરોમાં અને કોઈએ આપેલા મંત્રોમાં ભટકતા રહ્યા પૂરી જિંદગી. બાકી મારા વિડીયો સાંભળીને કોઈને એમ પણ લાગતું હોય કે હું નાસ્તિક છું, પણ એવું નથી વાલા. પૂરી મનુષ્ય જાતિની દોડ હંમેશા બહારની તરફ રાખવા માટે જે લોકોએ પ્રયત્નો કર્યા કે જેને અંદર વાળવાનો હતો એને તમે બહાર શું કામ ભટકાવી દીધો? અને એથી જ માણસની ચેતના આજે તમે જુઓ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. છાશવારે નાની નાની વાતોમાં માણસ આત્મહત્યા કરી લે છે. એનું કારણ પણ એ છે કે એને ખબર નથી કે એની અંદર અલખનો દરબાર ભરાયેલો છે. અંદર શું તમે બધું ચલાવવા જાઓ છો? તમારું હૃદય જો લોહી ના પહોંચાડે તો ત્યાં શું તમે 2 પંપ મારવા જાઓ છો? એ બેઠો છે યાર અંદર, બધું ચલાવવા. બસ મિત્રો એને ઓળખી લો, મારી એટલી જ ઈચ્છા છે. જ્યારે તમે ઉપર જશો ત્યારે પણ તમે તમારા સૂક્ષ્મ સ્વરૂપે જ જવાના. ત્યારે કદાચ એ પૂછશે કે તું કોણ છે, તો શું જવાબ આપશો વાલા? નામ તમારું હતું એ તો તમારા શરીરનું હતું. શરીર તો તમારું ઘેર છૂટી ગયું. તમે શું કહેશો કે તું કોણ છે? એટલે મારો પ્રયત્ન એટલો જ છે કે તમે એકવાર ખુદને ઓળખી લો અને એનો રસ્તો તમારી અંદર છે, બહાર ક્યાંય નથી.
અને આપણે મૂંઝાયા ક્યાં છીએ તમને ખબર છે? ઘણા બધા કહેતા હોય છે, ફલાણા પહોંચેલા સંત છે, પણ એ વાક્યમાં ભૂલ છે. પહોંચવાનું ક્યાંય નથી, કારણ કે તમે જ્યાં પહોંચવા મથામણ કરી રહ્યા છો ત્યાં જ તમે ઊભા છો. પણ તમે ત્યાં એક પોઈન્ટ ઉપર કદી ઊભા રહેતા નથી. તમે દોડી દોડીને ભાગી જાઓ છો. બસ ત્યાં ઊભા રહેવાની આ બધી મથામણ છે. બાકી તો તમે ત્યાં જ ઊભા છો જ્યાં તમે પહોંચવા મથી રહ્યા છો. એટલે જ્ઞાન માર્ગના સંતો કહે છે કે ભાઈ તારે ખોજ શેની છે? કરવાનું બધું મૂકી દે, દોડવાની હરીફાઈ છોડી દે, એટલે ત્યાં જ છું જ્યાં તારે પહોંચવું છે. અને ત્યાં એ પોઈન્ટ ઉપર ઊભા રાખવાની મથામણ એટલે આધ્યાત્મિક જગત. પણ જગત આખું કાંઈ ને કાંઈ કરવામાં પડ્યું છે. એટલે પછી યોગ માર્ગમાં આધ્યાત્મ માટે કાંઈક કરવાની યોગીઓએ વિધિઓ શોધી કાઢી. તો મિત્રો, હમણાં અમુક એવા ખોજીઓના ફોન આવેલા કે જે 10-15 વર્ષથી ભક્તિ લાઈનમાં છે, ધ્યાન પણ કર્યા કરે છે, પણ એમને ખબર નથી કે જે શરીરને લઈ એમણે ધ્યાન ચાલુ કરેલું છે એની રચના કે એની સમજણ શું છે, પણ એમાં એમનો પણ વાંક નથી. કારણ કે એમને કોઈએ મંત્ર પકડાવી દીધેલા અને સવારે વહેલા જાગીને એ મંત્રો કર્યા જ કર્યા અને એને જ એમણે ધ્યાન સાધના સમજી લીધી. પણ અંતમાં કોઈ પરિણામ ના મળ્યું. એ બાબતે આગળ વાત કરીએ એ પહેલાં ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. તો મિત્રો, એક મિત્રનો આગ્રહ હતો કે ધ્યાનમાં કેમ બેસવું એ તો તમે 49 નંબરના વિડીયોમાં જણાવ્યું, પણ એ જ રીતે ધ્યાનમાં બેસતા પહેલા કયા પ્રાણાયામ કરવા અથવા તો ના કરવા એ પણ જણાવો, જેથી સાધકને એક વ્યવસ્થિત લાઈન મળી શકે. કારણ કે અમુક ઘણું બધું કરતા હોય છે અને અમુક એવા પણ સાધકો છે જે સીધા ધ્યાનમાં બેસી જતા હોય છે. તો આજે એ બાબતે થોડું જોઈ લઈએ. મને ઘણીવાર એમ હોય છે કે બધા બધું જાણે જ છે, પણ અમુક એવા ખોજીઓ છે જેમને ઘણી બાબતો ખ્યાલમાં નથી. અને એવું તો કોઈ ફોન કરીને મને જણાવે ત્યારે ખ્યાલ આવે ને. તો મિત્રો, ધ્યાનમાં બેસતા પહેલા તમારે ઓમકાર કરવા જરૂરી છે. ઓમકાર એક એવો ધ્વનિ છે જે બ્રહ્માંડની સાથે સીધું કનેક્શન રાખે છે. અહીં કોઈ એક ધર્મની વાત નથી, કારણ કે અન્ય ધર્મોમાં ઓમકારને આમીન વગેરે કહેવામાં આવે જ છે. પણ ઓમકારના ધ્વનિથી તમારી યાત્રા ઘણી સરળ બની શકે છે.
પણ એને બોલવામાં પહેલા તમારે એકદમ શ્વાસ ભરી લેવાનો અને પછી ઓ એમ લાંબુ ચાલુ કરવું. તમે જુઓ કે સામાન્ય અવસ્થામાં તમે નાકથી શ્વાસ લો છો અને નાકથી જ કાઢી નાખો છો. જ્યારે તમે ઓમકાર કરશો ત્યારે તમે નાકથી શ્વાસ તો લેશો, પણ ઓમકારની સાથે એ શ્વાસ મોઢેથી બહાર જશે. અને જેમ જેમ તમે આ કરશો એટલે તમારે ઘણા બધા શ્વાસની યાને કે પ્રાણની જરૂર પડશે. તમારો શ્વાસ લાંબો થશે અને તમે શક્ય છે કે થાકી પણ જશો. પણ એક વાત યાદ રાખજો કે તમે મંદિરોમાં જે પૂજા કરો છો યા ભક્તિમાં ઘરમાં તમે જે પૂજા કરો છો એ એક પથ્થર આગળ તમે બહાર પૂજા કરો છો, પણ ધ્યાન એ એક જીવંત પરમાત્મા સાથે બેસીને કરવાની પૂજા છે, જેની તમારી એક એક બાબતની નોંધ લેવામાં આવશે. એટલે જેમ જેમ તમે ઓમકાર કરતા જશો શ્વાસ લાંબો થશે, પણ એકદમ શાંતિથી શ્વાસ ભરવાનો અને એકદમ ધીરે ધીરે ઓમકારના ધ્વનિ સાથે શ્વાસને બહાર કાઢવાનો. તમારી નાભી અંદરની બાજુ ચોંટી જાય ત્યાં સુધી બધો શ્વાસ બહાર કાઢો અને પછી થોડી વાર બહાર રોકી રાખો. પાછા શ્વાસ લેવાનું ચાલુ કરો. અંદર પૂરો શ્વાસ ભરો અને પાછા ઓમકારથી એને બહાર કાઢો. આ કરવાથી પહેલાં તો તમારો જૂનો જે પ્રાણ હશે એ બધો પણ બહાર નીકળશે અને નવો પ્રાણ ભરવાની તમને જગ્યા મળશે. તમારી નાભી એ જગતનું કેન્દ્ર છે. તમારા કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું પણ ત્યાં જ પડેલું છે. એટલે એના ગામમાં એટલે નાભીના પ્રદેશમાં ખળભળાટ મચી જશે. પછી ચાલુ થશે તમારી ઓરિજિનલ સાધના. ઘણા કહેતા હોય છે ને કે મનને મારવા શું કરવું, પણ જો તમે આ કરશો એટલે મન પણ તમારું ક્યાંય ભટકશે નહીં. કારણ કે અહીંથી બહાર આવે તો એને ક્યાંય ભટકવાનો મોકો મળે ને. ઓમકારથી નાભીમાં તોફાન જાગશે. એને કેમ શાંત કરવું એમાં જ તમારું મન ગૂંચવાઈ જશે. અને સાથે તમે ઓમકારનો મારો સતત ચાલુ રાખો. મિત્રો, તમારા શરીરરૂપી મંદિરની દિવાલો થડકારા મારવા લાગે એટલી ઉર્જાથી ઓમકાર કરો અને જુઓ કે શું કાંઈ બદલાય છે ખરું. તમે તમારા શરીરને બહુ સાચવો નહીં વાલા. તમે તમારા શરીરને બહુ સાચવો છો ભાઈ. એને એટલું સાચવો નહીં, એને બરાબર ઘચઘચાવો. અને એક વાત યાદ રાખો કે ધ્યાન એક બીજું મોત છે.
પણ તમારા શરીરનું મોત નથી, તમારા મનનું મોત છે. અને આમેય તમે જુઓ કે તમે તો મનથી જ જીવો છો ને, બાકી તમારું શરીર તો બિચારું એના બધા મનના બધા અવનવા પેંતરાનો શિકાર માત્ર છે. એટલે મન મરી જશે તો સમજો કે તમે મરી ગયા. અને ધ્યાનમાં જે મોતનો અનુભવ થાય છે, એ પણ તમારું શરીર નથી મરતું, પણ તમારું મન મરે છે. એની આશાઓ અને તૃષ્ણાઓ મરે છે. એટલે તમને એમ થાય છે કે તમે પોતે મરી રહ્યા છો. આ એટલા માટે કહું છું કે અમુક લોકો ઓમકાર કરે તો ખરા, પણ બસ જાણે કોઈની બીક લાગતી હોય એમ એકદમ પોતાને પણ ના સંભળાય એવી રીતે કરતા હોય છે. એનાથી કાંઈ નહીં થાય મિત્રો. એટલે મૂળ વાત એ છે કે તમે ધ્યાનમાં બેસો એ પહેલાં 10 થી 20 વાર ઓમકાર કરો. પણ તમે ઉપર કહ્યું એમ કરજો. એના પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. આ પણ અમુકને નથી ખબર કે કેમ કરવા. તો જણાવી દઈએ કે એક નાકેથી શ્વાસ લેવાનો, બીજું નાક દબાવી રાખવાનું, અને જે દબાવેલું નાક હોય ત્યાંથી પાછો એ શ્વાસ કાઢી નાખવાનો. પણ એ પણ પૂરી ઉર્જાથી કરવાના. એક નાકેથી શ્વાસ લીધો, બીજાએ કાઢી નાખ્યો. ફરી પાછા જે નાકેથી કાઢ્યો ત્યાંથી શ્વાસ લેવાનો અને બીજા નાકે કાઢી દેવાનો. અનુલોમ વિલોમ પ્રાણાયામ એવા છે કે તમારા ફેફસાના ઘણા બધા કાણા એવા હોય છે જ્યાં આજ સુધીની તારીખમાં તમે કદી શ્વાસ પહોંચાડ્યો જ નથી. તો જ્યારે તમે આ કરશો એટલે તમારા ફેફસાના દરેક કાણા સુધી એ પ્રાણ પહોંચી જશે અને તમારી બેટરી એકદમ ચાર્જ થઈ જતી લાગશે. બીજો ફાયદો એ પણ છે કે એનાથી તમારી સુષુમ્ના નાડી પણ ચાલુ થશે. અને તમને ખબર જ છે કે આધ્યાત્મમાં સુષુમ્ના નાડીનું કેટલું મહત્વ છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ જેટલા તમે વધુ કરશો એટલો ફાયદો જ છે. એનાથી કશું નુકસાન નહીં થાય. ઘણા કહેતા હોય છે કે પોતે 2 કલાક પૂજા કરે છે, પણ મિત્રો આ પૂજા જે તમારા શરીરની કરવાની હતી એ તમે નથી કરી. આ બધું એક પૂજાનો ભાગ સમજીને કરો. પછી તમને ખબર પડશે કે ભાઈ પૂજા કોને કહેવાય. તો અનુલોમ વિલોમ ઓછામાં ઓછા 50 વાર કરો અને 100 જેટલા પણ થઈ જાય તો એમાં વાંધો નથી. એક નાકેથી શ્વાસ લીધો, બીજા નાકે કાઢી નાખ્યો, પાછો જે નાકેથી શ્વાસ કાઢેલો ત્યાંથી શ્વાસ લીધો અને બીજા નાકે કાઢી નાખ્યો, એટલે 1 વાર થયું. આવા તમે 50 થી 100 વાર સુધી કરી નાખો. આ પછી પણ બીજા 2 પ્રાણાયામ છે, પણ હવે વિડીયો વધુ લાંબો થઈ ગયો છે એટલે એની ચર્ચા હવે પછીના બીજા ભાગમાં કરીશું.
તો અંતમાં આધ્યાત્મિક જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે ફોન કરી શકો છો. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, બસ સીધો ફોન કરી દેવા વિનંતી. તમારા શરીરરૂપી મંદિરમાં બિરાજમાન જીવંત અલખ ધણીને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.